હેલો મિત્રો, હું ડોક્ટર કમલેશ સરવડિયા આપનું સ્વાગત કરું છું. સંચાલકીય હિસાબી પદ્ધતિ વિષયમાં આપણે એક ચેપ્ટર શરૂ કરેલું છે, રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રકના લેક્ચર 2 માં આજે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. હવે લેક્ચર 1 માં રોકડ પ્રવાહ અંગેની પ્રાથમિક બાબતોની આપણે ચર્ચા કરેલી છે અને જે રોકડ પ્રવાહનું પત્રક છે એનું જે કઈ રીતે આપણે બનાવવું જોઈએ તે અંગેની પણ ચર્ચા કરેલી છે. તો હવે આજના લેક્ચરમાં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે એની શરૂઆત કરીએ છીએ. અહીંયા તમને એક રકમ આપેલી છે કે એક્સ કંપની લિમિટેડના નીચે આપેલા પાકા સરવૈયા પરથી રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. તો અહીંયા આપણને પહેલી જ લાઈનમાં સ્પષ્ટ રીતે જાણ કરી દીધી છે કે રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું છે. હવે તમને અહીંયા 2 વર્ષની વિગતો આપેલી છે, એક 2012ના રોજ પૂરા થતા વર્ષની અને એક 2013ના રોજ પૂરા થતા વર્ષની, જેમાં દેવા મિલકતોની વિગતો અથવા તો બાકીઓ આપણી જોડે છે. એ સાથે સાથે વધારાની માહિતી પણ આપણને આપેલી છે. તો અહીંયા જે પણ પાકું સરવૈયું છે અને વધારાની માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું છે. તો હવે દાખલો ગણવાની શરૂઆતમાં સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે, તો તમારે રોકડ પ્રવાહનું પત્રક બનાવવાનું રહેશે. રોકડ પ્રવાહનું પત્રક કઈ રીતે બનાવવું, તો એના માટે જે રોકડ પ્રવાહનું લેક્ચર 1 છે એની ડિસ્ક્રિપ્શનમાં તમને એની એક પીડીએફ મેં મૂકેલી છે. તો એમાં જે રોકડ પ્રવાહનું પત્રક છે એની એક સ્પેસિમેન કોપી આપણે રાખેલી છે. તેનાથી તમને આઈડિયા આવી જશે કે રોકડ પ્રવાહના પત્રકનો નમૂનો કેવા પ્રકારનો છે. તો અહીંયા હું તમને બતાવી રહ્યો છું. તો એ તમને વિડીયો લેક્ચર 1ની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એ પ્રમાણે એની જે હેડિંગ છે એ તમારે યાદ રાખી લેવાના રહેશે, એનું ફોર્મેટ પણ યાદ રાખવાનું રહેશે. તો આપણે એક્ઝામ્પલ પર જઈએ તો અહીંયા લખ્યું છે દેખો 31/3/2012ના રોજનું રોકડ પ્રવાહ પત્રક હિસાબી ધોરણ 3 મુજબ. એ પણ આપણે ચર્ચા કરેલી છે કે આપણે જે પણ અહીંયા રોકડ પ્રવાહ પત્રક બનાવીએ છીએ એ હિસાબી ધોરણ 3 પ્રમાણે બનાવીએ છીએ. એ સાથે સાથે રોકડ પ્રવાહનું જે પત્રક છે એ દરેક કંપનીઓ માટે ફરજિયાત છે. એમને પોતાના જે વાર્ષિક હિસાબો છે એ જ પ્રમાણે એમનું જે એન્યુઅલ રિપોર્ટ એટલે કે વાર્ષિક અહેવાલ છે એમાં પણ રજૂ કરવાનું હોય છે. તો આપણે જે રોકડ પ્રવાહ પત્રક છે એ હિસાબી ધોરણ 3માં અલગ અલગ 3 ભાગમાં વહેંચેલું છે. તો એમાં જે પહેલો ભાગ છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ત્યારબાદ તમે લખો છો અહીંયા ચોખ્ખો નફો. તો અહીંયા આપણને જે પણ નફાની બાકીઓ આપેલી હશે એક ચાલુ વર્ષની એક ગયા વર્ષની એનો તફાવત લખવાનો રહેશે. એના પછી આપણે અહીંયા ઉમેરો કરીશું. એમાં આપણે લખવાનું હોય છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ જે આપણે વિગતો નોંધવાની થાય છે હવાલામાં અથવા તો પાકા સરવૈયાની વિગતોને આધારે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે નોંધવાની વિગતો છે એ દરેક વિગત આપણે અહીંયા ઉમેરીશું. એ સાથે સાથે નફા નુકસાન ખાતાની જે જમા બાજુ હોય એટલે કે બિન જે કામગીરીની આવકો છે એને આપણે બાદ કરવાની રહેશે. તો જે દાખલાની રકમ આપી છે એ પ્રમાણે આપણે અહીંયા જગ્યા મેન્ટેન કરીએ છીએ, બરાબર, 10-12 લાઈન એ પ્રમાણે જવા દઈએ છીએ. બાદમાં રકમની ઓછી વિગત હોય છે તો એમાં એ પ્રમાણે ઓછી લાઈન રાખીએ છીએ. હવે એનો જવાબ મળી ગયા પછી આપણે આગળનું સ્ટેપ રહેશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. એટલે કે જે ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ છે એમાં જે ફેરફાર છે એને આપણે 2 ભાગમાં લખીશું. એમાંથી અમુક બાબતો જે છે રોકડ પ્રવાહમાં ઉમેરો કરશે, અમુક બાબતો રોકડ પ્રવાહમાંથી બાદ થશે. તો એના માટે પણ આ પ્રમાણે 3-4 લાઈન જવા દઈએ છીએ. ત્યારબાદ એમાંથી બાદ કરીએ છીએ ચૂકવેલ કરવેરા ગયા વર્ષના, અને એ કરવેરા બાદ કર્યા પછી આપણો જે પહેલી પ્રવૃત્તિ છે કામગીરીની પ્રવૃત્તિ એમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહનો જવાબ મળી જશે. એ જ પ્રમાણે પછી બીજા નંબરની આપણી પ્રવૃત્તિ છે રોકાણ પ્રવૃત્તિ. રોકાણ પ્રવૃત્તિમાંથી પણ જે મળતો રોકડ પ્રવાહ ઉમેરીશું અને એમાંથી રોકડ પ્રવાહનો ઓછો થાય છે તો એને બાદ કરીશું, તો એનો પણ જવાબ મળી રહેશે. અને એ જ પ્રમાણે છેલ્લે 3 નંબરની પ્રવૃત્તિ છે નાણાકીય પ્રવૃત્તિ. એમાં પણ એ પ્રમાણે ઉમેરો અને બાદ એ પ્રમાણે જગ્યા રાખીશું અને એ 3 જવાબનો સરવાળો કરીશું ત્યારે આપણને મળશે રોકડ અને રોકડ સમાનમાં વધારો અથવા ઘટાડો. જો તમારો જવાબ પોઝિટિવ આવે છે તો વધારો લખીશું, જવાબ માઇનસમાં એટલે કે ઋણ આવે છે તો ઘટાડો લખીશું. ત્યારબાદ એમાં સરની રોકડ અથવા રોકડ સમાનની જો પણ બાકી આપી હોય એને ઉમેરો કરીશું એટલે તમને જે પાકા સરવૈયામાં આખરની રોકડ અથવા રોકડ સમાનની જે બાકી આપી છે એ મળી જશે. તો આ ફોર્મેટમાં તમારે રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું રહેશે. એને યાદ રાખી દો છો કારણ કે એમાં કોઈ ફેરફારો થવાના નથી. એ સિવાય આપણને અહીંયા જે પણ વિગતો આપી છે અથવા તો જે વધારાની માહિતી હવાલાઓ આપ્યા છે
એના આધારે જરૂરી ખાતાઓ બનાવવા પડશે અથવા તો જરૂરી ગણતરી પણ કરવાની રહેશે. તો હવે દેખો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ હવાલાથી. સૌથી પહેલા નંબરમાં હવાલો છે કે 2012-13ના વર્ષ દરમિયાન યંત્રો અને જમીન મકાન પર અનુક્રમે 10,000 અને 30,000 ઘસારો માંડી વાળવામાં આવ્યો. તો આપણે એક કામ કરીશું, અહીંયા યંત્રો અને જમીન મકાનનો ઘસારો આપેલો છે. દેખો અહીંયા યંત્રો અને જમીન મકાન આપેલું છે. જમીન મકાન શરૂઆતમાં 2 લાખ છે, ઘટીને 1,70,000 થઈ જાય છે. યંત્રો શરૂઆતમાં 80,000 છે, એ વધીને 2 લાખ થઈ જાય છે. તો એક કામ કરીએ છીએ આપણે, અહીંયા જે પણ કાયમી મિલકતો એટલે કે જમીન મકાન અને યંત્રો છે, તો એમાં જે પણ ફેરફારો છે એ ફેરફારો નોંધવા માટે આપણે બંને ખાતા બનાવી દઈશું. એક જમીન મકાનનું ખાતું બનાવીશું અને એક યંત્રોનું ખાતું. હવે મિલકતો બાજુ જે વિગતો આપેલી છે એની ઉધાર બાકી હોય છે, માટે આપણે ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા અને જમા બાજુ લખીશું બાકી આગળ લઈ ગયા. તો જમીન મકાનની વાત કરીએ તો શરૂઆતમાં બાકી કેટલી છે 2 લાખ અને આખરમાં છે 1,70,000. તો શરૂઆતની બાકી આપણે લખી દઈશું 2 લાખ, આખરમાં બાકી લખી દઈશું 1,70,000. એ સાથે યંત્રોમાં પણ ઘસારો આપ્યો છે, યંત્રોમાં ફેરફાર પણ છે. તો એ ફેરફાર નોંધવા માટે યંત્રોનું ખાતું બનાવીએ છીએ. એમાં શરૂઆતની બાકી 80,000 છે, આખરની બાકી 2 લાખ છે. તો એ પણ આપણે લખી દઈએ છીએ. યંત્રોની ઉધાર બાકી 80,000, આખરની બાકી જમા બાજુ લખી દઈશું 2 લાખ. એ કામ થઈ જાય છે. ચલો, એ સિવાય વધુમાં આપ્યું છે કે 2012-13 દરમિયાન વચગાળાનું ડિવિડન્ડ 20,000 ચૂકવવામાં આવ્યું હતું. હવે આપણે આજે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવીએ છીએ એના માટે કોઈ ખાતું બનાવવાની જરૂર નથી. આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ નફામાંથી, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે અને રૂપિયા જાય છે એટલે રોકડની જાવકમાં આપણે લખવાનું રહેશે. કઈ રીતે લખવું છે એની આપણે પાછળથી ચર્ચા કરીશું, પરંતુ એની ગણતરીની કોઈ જરૂર રહેશે નહીં. વધુમાં લખ્યું છે 2012-13 દરમિયાન રૂપિયા 35,000ના કરવેરા ચૂકવવામાં આવ્યા. એક બાબત તમને કહી દઉં છું કે કરવેરાનો કોઈ પણ પ્રકારનો હવાલો આપેલો છે તો તમારે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવી દેવાનું રહેશે. તો એ માટે આપણે એક ખાતું બનાવીએ છીએ કરવેરાની જોગવાઈનું ખાતું. હવે દેખો અહીંયા પાકા સરવૈયામાં તમને કરવેરાની જોગવાઈ આપેલી હશે, પણ અહીંયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલી છે એટલે એની જમા બાકી છે. તો આપણે જમા બાકી શરૂઆતમાં 40,000 છે, આખરમાં કેટલી છે 50,000. તો એ આપણે લખી દઈએ છીએ બાકી આગળ લાવ્યા. શરૂઆતમાં જમા બાજુ 40,000 અને ઉધાર બાજુ આપણે આની આખરની બાકી લઈશું, જે કેટલા રૂપિયા આપેલી હતી 50,000. તો આ પ્રમાણે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવીએ છીએ. ક્યારે બનાવીશું? જો તમને કરવેરાને લગતો કોઈ પણ પ્રકારની વધારાની વિગત હવાલો આપેલો છે ત્યારે. આ કામ થઈ જાય છે. એ સિવાય પાકું સરવૈયું ચેક કરી દઈએ છીએ. જો કોઈ ખાતું બનાવવાની જરૂરિયાત છે તો એ ખાતું આપણે બનાવી દઈશું. એના માટે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડીથી. દેખો ઇક્વિટી શેર મૂડી શરૂઆતમાં 3 લાખ છે, પાછળથી 4 લાખ થાય છે. તો એમાં જે વધારો છે એ આપણે સીધો લખી દઈશું, એના માટે ખાતાની જરૂર નથી. પ્રેફરન્સ શેર મૂડી 1,50,000 છે, આખરમાં 1 લાખ છે. તો એનો ઘટાડો થાય છે એટલે કે આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરીએ છીએ. એને પણ આપણે સીધું લખીશું, એના પણ ખાતાની જરૂર પડશે નહીં. અનામત, સામાન્ય અનામતમાં દેખો કોઈ હવાલો નથી. સામાન્ય અનામતમાં હવાલો છે અથવા સામાન્ય અનામતને લગતી કોઈ વધારાની માહિતી છે તો જ આપણે એનું ખાતું બનાવીશું. અહીંયા એવી કોઈ વધારાની માહિતી નથી તો એનું ખાતું બનાવવાની જરૂર નથી. નફા નુકસાન ખાતું, તો એનો તો જે તફાવત છે એ તફાવત આપણે સીધો રોકડ પ્રવાહ પત્રકમાં લખી દઈએ છીએ. દેખો આખરની બાકી કેટલી છે 48,000, શરૂઆતની છે બાકી 30,000. એટલે એમાં તફાવત કેટલો રહેશે 48,000 માઇનસ 30,000 એટલે 18,000. તો એ આપણે લખવાનો રહેશે. અહીંયા લખી દઈએ છીએ એને 18,000. જે પણ આખરની બાકી છે એમાંથી શરૂઆતની બાકી માઇનસ કરી દઈએ છીએ 48,000 માઇનસ 30,000. તો એનું કામ તો પૂરું થઈ જાય છે. તો હવે એના માટે કંઈ વધારે આપણે કામ કરવાનું રહેશે નહીં. સૂચિત ડિવિડન્ડ આપણે સીધું લખી દઈશું, એના ખાતાની જરૂર નથી. હવે લેણદારો એ શું છે? ચાલુ દેવું છે. તો ચાલુ દેવાને આપણે કાર્યશીલ મૂડીમાં લખીશું. હવે એક વસ્તુ યાદ રાખીએ છીએ કે જે તમને આપણે અગાઉ જણાવેલી છે, પરંતુ ફરીથી યાદ કરાવી દઈએ છીએ કે ચાલુ દેવામાં જો વધારો થાય છે તો આપણે એને ઉમેરામાં લખીશું અને ચાલુ દેવામાં જો ઘટાડો થાય છે તો એને બાદ કરીશું. ચાલુ મિલકતોમાં ઊંધું રહેશે. ચાલુ મિલકતોમાં જો વધારો થાય છે તો એને આપણે બાદમાં લખીશું અને ચાલુ મિલકતોમાં જો ઘટાડો થાય છે તો આપણે એને ઉમેરો કરીશું. એટલે ચાલુ દેવામાં સીધી અસર રહેશે, ચાલુ મિલકતોમાં અવળી અસર રહેશે. તો દેખો લેણદારો કેટલા છે 55,000 છે,
અને વધીને કેટલા થાય છે 83,000. તો એમાં કેટલો વધારો થયા છે 83,000 માઇનસ 55,000 માં વધારો રહેશે 28,000. તો એની પણ આપણે રોકડ પ્રવાહમાં એન્ટ્રી લખી દઈએ છીએ. અહીંયા ઉમેરામાં લખીશું આપણે કે લેણદારોમાં વધારો. કઈ રીતે વધારો શોધીશું? આખરની બાકી માઇનસ શરૂઆતની બાકી. તો એ વધારો આપણને કેટલા રૂપિયા મળે છે 28,000. તો એ કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે. વધુમાં જોઈએ દેવી હુંડી, એ પણ ચાલુ દેવું છે, તો એની પણ અસર કાર્યશીલ મૂડીમાં આવશે. દેખો એ 20,000 છે શરૂઆતમાં, આખરમાં કેટલી છે 16,000. તો ચાલુ દેવામાં ઘટાડો થાય છે એવું કહી શકાય. તો ઘટાડો થાય છે તો આપણે બાદમાં લખીશું. તો એના માટે અહીંયા લખેલું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. તો બાદમાં લખીશું દેવી હુંડીમાં ઘટાડો, અને કેટલો રહેશે 4,000. શરૂઆતમાં 20,000 છે, આખરમાં 16,000 છે, તો એ 4,000 નો ઘટાડો લખીશું. કરવેરાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈ માટે આપણને કરવેરાનો હવાલો આપેલો છે, તો એનું ખાતું બનાવીશું. તો અહીંયા જે પણ મૂડી દેવાની જે વિગતો છે એમાંથી આપણે એક જ ખાતું બનાવવાનું રહેશે, કરવેરાની જોગવાઈ. મિલકતોમાં પાઘડી, તો પાઘડીનું આપણે કોઈ ખાતું નહીં બનાવીએ, એની સીધી અસર આપીશું. જમીન મકાનનું ખાતું આપણે બનાવી દઈએ છીએ, યંત્રોનું ખાતું પણ બનાવી દીધું કારણ કે બંનેમાં હવાલો આપેલો છે. દેવાદારો, દેવાદારો એ ચાલુ મિલકતો છે, અને ચાલુ મિલકતો આપણે ક્યાં લખીશું? કાર્યશીલ મૂડીમાં લખીશું. તો કાર્યશીલ મૂડીમાં જોઈએ, દેખો દેવાદારો 1,60,000 થી વધીને કેટલા થાય છે 2 લાખ. પણ ચાલુ મિલકતોમાં ઊંધું હોય છે કે જો એમાં વધારો થાય છે તો આપણે શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા જે ચાલુ મિલકતો તરીકે દેવાદારોમાં જે વધારો થાય છે એને આપણે શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા આપણે લખીએ દેવાદારોમાં વધારો, જે બાદમાં દેવાદારોમાં વધારો, અને આ ક્યાં લખવાનું રહેશે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર. અને વધારો કેટલો થાય છે 40,000, કારણ કે શરૂઆતમાં કેટલી બાકી હતી 1,60,000 અને વધીને કેટલી થાય છે 2 લાખ. એના પછી આવે છે સ્ટોક. દેખો સ્ટોક શરૂઆતમાં 77,000 છે અને આખરમાં છે 1,09,000. સ્ટોક પણ શામાં આવશે? ચાલુ મિલકતોમાં આવશે, એટલે એની અસર સીધી ક્યાં જશે? કાર્યશીલ મૂડીમાં જશે. તો આપણે અહીંયા જે 1,09,000 છે એમાંથી બાદ કરીએ છીએ 77,000, તો આપણને ટોટલ વધારો કેટલો થશે? 32,000. અત્યારે જ વાત કરી કે ચાલુ મિલકતોમાં વધારો થાય છે, તો આપણે શું કરીશું? અહીંયા રોકડ પ્રવાહમાં બાદ કરીશું. તો બાદમાં લખીશું સ્ટોકમાં વધારો, અને વધારો કેટલા રૂપિયા છે? સ્ટોકમાં વધારો છે 32,000 રૂપિયા. વધારો કઈ રીતે શોધીશું? આખરની બાકી માઇનસ શરૂઆતની બાકી. એ કામ થઈ જાય છે. હાથ પર રોકડ અને બેંક સિલક. દેખો રોકડ અને રોકડ સમાન જે વિગતો છે એને આપણે ક્યાંય લખતા નથી, એટલે કે રોકડ સિલક, બેંક ઓવરડ્રાફ્ટ, આ જે વિગતો છે એને આપણે ક્યાંય નોંધવાની છે નહીં. એને દાખલો પૂરો થયા પછી રોકડ પ્રવાહ પત્રકમાં લખવાની રહેશે. તો રોકડ સિલક અને બેંક સિલકને ક્યાંય લખીશું. તો આ પ્રમાણે આપણે જરૂરી ખાતા બનાવી દઈએ છીએ. હવે આપણું જે કામકાજ છે એ હવાલા પ્રમાણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા લખ્યું છે કે જમીન મકાન પર અનુક્રમે 10,000 અને 30,000 ઘસારો માંડીવાળો. તો દેખો યંત્રો પર 10,000 અને જમીન મકાન પર 30,000 ઘસારો માંડી વાળવાનો છે. હવે ઘસારો એ શું છે? તો નુકસાન છે, એટલે આપણે ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વિગતો લખાય છે એને આપણે અહીંયા ઉમેરામાં લખીશું. તો અહીંયા લખીએ યંત્રો પર ઘસારો, એ કેટલો લેવાનો છે? 10,000. અને બીજી એક વિગત છે એ છે જમીન મકાન પર ઘસારો. જમીન મકાન પર ઘસારો આપણે ગણવાનો છે 30,000. દેખો એક વિગતનું કામ પૂર્ણ થઈ ગયું. ફરી એકવાર બતાવી દઈએ છીએ હવાલો. જે યંત્રો પર 10,000, જમીન મકાન પર 30,000 ઘસારો માંડી વાળવાનો છે. તો ઘસારો છે, નુકસાન છે, ખર્ચ છે, એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ. અને બીજું એની એન્ટ્રી એ પ્રમાણે થાય છે કે ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. તો આપણે એ મિલકતોના જે ખાતા બનાવ્યા છે એના અંદર જમા બાજુ લખીશું ઘસારા ખાતે. ઘસારા ખાતે જમીન મકાનમાં કેટલો ઘસારો હતો? 30,000. અને યંત્રોમાં કેટલો ગણવાનો છે? 10,000. ત્યાં આગળ પણ આપણે લખીશું ઘસારા ખાતે, અથવા તો તમે ત્યાં નફા નુકસાન ખાતે એવું લખો છો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં. તો અહીંયા પહેલા હવાલાનું કામ પૂર્ણ થઈ જાય છે. બીજા હવાલામાં જઈએ છીએ આપણે. એમાં લખ્યું છે 2012-13 દરમિયાન વચગાળાનું ડિવિડન્ડ 20,000 ચૂકવવામાં આવ્યું. હવે દેખો આપણે જ્યારે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવીએ છીએ તો ડિવિડન્ડ શામાંથી ચૂકવાશે? નફામાંથી. તો નફાની આપણે ફાળવણી કરીએ છીએ, તો એને ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે એટલે આપણે ઉમેરામાં લખીશું, તો અહીંયા લખીશું વચગાળાનું ડિવિડન્ડ. અને કેટલા રૂપિયા છે? વચગાળાનું ડિવિડન્ડ અહીંયા આપણે ચૂકવીએ છીએ રૂપિયા 20,000. તો 20,000 રૂપિયા લખી દઈએ છીએ. બીજું કે જ્યારે ડિવિડન્ડ ચૂકવીએ છીએ તો આપણે શું કરે છે? રોકડની ચૂકવણી કરવાની રહેશે અને રોકડની જાવક રહેશે. રોકડની જાવક છે તો એની એક એન્ટ્રી ફરજિયાત રોકડ પ્રવાહ પત્રકમાં આવશે. હવે રોકડની જાવક છે એટલે આપણે બાદમાં લખવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે પહેલા એ નક્કી કરીશું કે જે વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી છે એ કઈ પ્રવૃત્તિમાં આવશે? કામગીરીની પ્રવૃત્તિમાં આવશે કે પછી રોકાણ પ્રવૃત્તિમાં આવશે કે પછી નાણાકીય પ્રવૃત્તિમાં? તો જે શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ એને લગતી જે વિગતો છે એ તમામે તમામ શામાં આવશે? નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. તો અહીંયા જે આપણે વચગાળાનું ડિવિડન્ડની જે ચૂકવણી કરીએ છીએ કઈ પ્રવૃત્તિ ગણાશે? નાણાકીય પ્રવૃત્તિ ગણાશે. તો નાણાકીય પ્રવૃત્તિમાં આપણે બાદમાં લખીશું કારણ કે રોકડની જાવક છે. અહીંયા લખીશું વચગાળાનું ડિવિડન્ડ. અને વચગાળાનું જે ડિવિડન્ડ છે એ કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા છે. તો આપણે પહેલા નંબરના ખાનામાં 20,000 રૂપિયા લખી દઈએ છીએ. તો અહીંયા ડિવિડન્ડની ચૂકવણીનું કામ પૂર્ણ થઈ જાય છે. એક આપણે લખીશું જે કામગીરીની પ્રવૃત્તિ છે એમાં ઉમેરામાં અને નાણાકીય પ્રવૃત્તિમાં બાદમાં. વધુમાં જોઈએ છે 3 નંબરમાં 2012-13 દરમિયાન રૂપિયા 35,000 કરવેરા ચૂકવવામાં આવ્યા હતા. તો આપણે શું કરીએ છીએ? 35,000 રૂપિયા કરવેરાના ચૂકવીએ છીએ. તો એક વસ્તુ યાદ રાખીએ છીએ કે રોકડ પ્રવાહમાં અહીંયા એક સ્પેશિયલ આપણે કામ બનાવીએ છીએ બાદ ચૂકવેલ કરવેરા. તો એ ચૂકવેલ કરવેરા છે એમાં તમારે બીજા નંબરના ખાનામાં એ રકમ લખી દેવાની, ગયા વર્ષના જે આપણે કરવેરા ચૂકવ્યા હોય એ. બીજું કે બાદ કરી છે, કેમ? કારણ કે રોકડની જાવક છે. તો રોકડ જાય છે, રોકડનો ઉપયોગ થાય છે એટલે આપણે બાદમાં લખી દઈએ છીએ. એનું સ્પેશિયલ એક ખાનું રહેશે ક્યાં આગળ? તો કામગીરીની પ્રવૃત્તિમાં ચૂકવેલ કરવેરા, ત્યાં આગળ આપણે રકમ લખી દઈએ છીએ. હવે એની ખરેખર આમનો જ જોવા જઈએ ચૂકવેલ કરવેરાને તો શું થશે? કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એટલે બીજી એક એની એન્ટ્રી ક્યાં આવશે? કરવેરાની જોગવાઈમાં. તો એના માટે આપણે ખાતું બનાવેલું છે કરવેરાની જોગવાઈનું. તો અહીંયા આપણે લખીશું બેંક ખાતે. કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા આપણે ચૂકવીએ છીએ? 35,000. તો બે જગ્યાએ લખીશું કરવેરાની જે ચૂકવણી છે એને કરવેરાની જોગવાઈની ઉધાર બાજુ અને કામગીરીની પ્રવૃત્તિમાં એ રકમને એના ચોક્કસ જગ્યાએ બાદ કરીશું. તો એનું કામ પણ પતી જાય છે. વધુમાં જોઈએ છે હવે પાકું સરવૈયું. સૌથી પહેલા આપણે જોઈએ ઇક્વિટી શેર મૂડી. દેખો ઇક્વિટી શેર મૂડીમાં શરૂઆતની બાકી કેટલા રૂપિયા છે? 3 લાખ અને આખરની બાકી કેટલી છે? 4. એનો મતલબ શું થયો કે વર્ષ દરમિયાન આપણે 1 લાખ રૂપિયાના નવા શેર બહાર પાડ્યા છે. હવે આપણે નવા શેર બહાર પાડીએ છીએ તો એના કારણે શું થશે? જે આપણો રોકડ પ્રવાહ છે એમાં વધારો થશે. તો રોકડ પ્રવાહમાં વધારો થાય છે એટલે આપણે ઉમેરામાં લખીશું, પણ કઈ પ્રવૃત્તિમાં લખીશું? તો આગળ પણ બતાવી દઉં, ફરી બતાવી દઉં છું કે શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અથવા તો જે ડિવિડન્ડ, આ બધી જે બાબતો છે એને આપણે નાણાકીય પ્રવૃત્તિમાં લખીશું. તો જે શેર મૂડીમાં વધારો થાય છે એને આપણે નાણાકીય પ્રવૃત્તિમાં લખીશું. અને ક્યાં લખીશું? પૈસા આવે છે એટલે ઉમેરામાં લખીશું. તો નાણાકીય પ્રવૃત્તિ ઉમેરામાં લખીશું નવા બહાર પાડેલ ઇક્વિટી શેર મૂડી. કેટલા રૂપિયાની શેર મૂડી બહાર પાડીએ છીએ આપણે? 1 લાખ રૂપિયાની. તો રોકડ પ્રવાહમાં ઉમેરો કરી દઈએ છીએ. એના સિવાય બીજી વિગત જોઈએ પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી દેખો શરૂઆતમાં 1,50,000ની છે, આખરમાં 1 લાખની છે. તો 50,000 ગયા ક્યાં? તો 50,000 રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરીએ છીએ. પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાનો કોઈ હવાલો છે નહીં એટલે પરત પ્રીમિયમ અંગેનો કોઈ પ્રશ્ન નથી. 1,50,000ની પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ થઈ જાય છે તો 50,000 રૂપિયાના પ્રેફરન્સ શેર અથવા પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરીએ છીએ. પ્રેફરન્સ શેર મૂડી પરત કરીશું એટલે શું થશે? આપણું જે રોકડ છે એનો વપરાશ થશે, રોકડની જાવક થશે. તો રોકડની જાવક છે એટલે બાદમાં લખીશું, પરંતુ કઈ પ્રવૃત્તિમાં લખવાનું રહેશે? એ પણ નાણાકીય પ્રવૃત્તિમાં. તો બાદમાં આપણે લખીશું પ્રેફરન્સ શેર મૂડી પરત. કેટલા રૂપિયા છે? 50,000. કારણ કે 1,50,000 માંથી એ રકમ કેટલી થઈ જાય છે? 1 લાખ થઈ જાય છે. તો 50,000 રૂપિયા આપણે પરત કરી દઈએ છીએ. સામાન્ય અનામત. સામાન્ય અનામત 40,000 છે, આખરમાં 70,000 છે.
એનો મતલબ એ થયો કે એમાં 30,000 રૂપિયા વધારો થાય છે. તો એનો મતલબ એ થાય છે કે ચાલુ વર્ષના નફામાંથી આપણે 30,000 રૂપિયા સામાન્ય અનામત ખાતામાં ફાળવણી કરીએ છીએ. અને જ્યારે નફાની ફાળવણી છે એને આપણે નફાની ઉધાર બાજુ લખીએ છીએ. એટલે ઉધાર બાજુની તમામ વિગતો અહીંયા આપણે કામગીરીની પ્રવૃત્તિમાં ઉમેરામાં લખીશું. એટલે અહીંયા આવશે સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયામાં વધારો થાય છે? 30,000 રૂપિયા. તો એ રકમ લખી દઈએ છીએ. વધુમાં જોઈએ છીએ એના પછી આપ્યું છે આપણને નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનો જે પણ તફાવત છે આખરની બાકી માઇનસ શરૂઆતની બાકી એને આપણે રોકડ પ્રવાહમાં અહીંયા લખી દઈએ છીએ. એ લખી દીધા છે 18,000. એનું કામ પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ છીએ સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી. ત્યારે આપણે શું કરીશું કે જે પાછલા વર્ષનું ડિવિડન્ડ છે એને આપણે ચૂકવીશું. તો પહેલા 42,000 રૂપિયા જે ડિવિડન્ડ ચૂકવીએ છીએ એની એન્ટ્રી લખીએ. તો ડિવિડન્ડ ચૂકવીશું એટલે રોકડ વપરાય છે. રોકડ વપરાય છે એટલે આપણે બાદ કરીશું એ રકમને. કઈ પ્રવૃત્તિમાંથી બાદ કરીશું? તો નાણાકીય પ્રવૃત્તિમાંથી. તો નાણાકીય પ્રવૃત્તિમાં આપણે બાદમાં લખીશું અહીંયા સૂચિત ડિવિડન્ડની ચૂકવણી. શું લખીશું? સૂચિત ડિવિડન્ડ. અને કયું લખવાનું? પાછલા વર્ષનું. તો પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ કેટલા રૂપિયા છે? એકવાર જોઈ લઈએ છીએ 42,000 રૂપિયા. તો એ રકમ આપણે લખવાની રહેશે. કેટલી? 42,000. હવે બીજું કે આપણે એનું ખાતું બનાવ્યું નથી તો પાછલા વર્ષની રકમ છે એની ચૂકવણી કરીએ છીએ અને ચાલુ વર્ષના જે 50,000 છે એની આપણે નફામાંથી ફાળવણી કરીશું. જ્યારે કોઈ પણ રકમની નફામાંથી ફાળવણી કરવામાં આવે છે ત્યારે એ ક્યાં લખાય છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ગયા વર્ષની ચૂકવણી કરીશું, ચાલુ વર્ષની ફાળવણી કરીશું. ફાળવણી કરીશું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે અહીંયા ઉમેરામાં લખીશું. તો અહીંયા લખીશું સૂચિત ડિવિડન્ડની શું કહેવાય એને? જોગવાઈ. અને એ કઈ? તો ચાલુ વર્ષની. ચાલુ વર્ષની સૂચિત ડિવિડન્ડની જોગવાઈ કેટલા રૂપિયા છે? તો એ રકમ છે 50,000. તો એ આપણે લખી દઈએ છીએ 50,000. ચલો એનું કામ પણ પૂર્ણ થઈ જાય છે. વધુ આગળ જોઈએ છીએ લેણદાર. લેણદારો આપણે ક્યાં લખી દઈએ છીએ? કાર્યશીલ મૂડીમાં. તો એની એન્ટ્રી થઈ જાય છે. દેવી હુંડી એ પણ ક્યાં આવે? કાર્યશીલ મૂડીમાં. એની પણ લખાવી ગઈ. કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈનું આપણે ખાતું બનાવેલું છે. બરાબર. એ જ્યારે દાખલો પૂરો થાય ત્યારે એ ખાતાને બંધ કરીશું. અત્યારે આપણે કશું નહીં કરીએ. હવે આવી જઈએ છીએ આપણે મિલકતો બાજુ. તો મિલકતોમાં સૌથી પહેલી વિગત કઈ આપેલી છે? પાઘડી. દેખો પાઘડી શરૂઆતમાં છે 1,15,000, આખરમાં છે 90,000. એનો મતલબ એ થયો કે પાઘડીમાંથી 25,000ની રકમ માંડી વાળવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મિલકત માંડી વાળવામાં આવે તો આપણે એને ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા પાઘડીમાં જે પણ ઘટાડો થાય છે એ માંડી વાળેલ પાઘડી છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે આપણે અહીંયા નફા નુકસાન ખાતું બનાવ્યું નથી પરંતુ કામગીરીની પ્રવૃત્તિના અંદર ઉમેરામાં લખવામાં આવશે. અહીંયા આપણે લખીશું માંડી વાળેલ પાઘડી. અને રકમ કેટલી થાય છે? 25,000 રૂપિયા. ક્લિયર થઈ જાય છે. આગળ જોઈએ છીએ જમીન મકાન. તો જમીન મકાનનું ખાતું બનાવેલું છે તો અત્યારે આપણે એને કશું નહીં કરીએ. એ વર્ષ દાખલો પૂરો થાય ત્યારે એ ખાતાને બંધ કરીશું. યંત્રોનું પણ ખાતું બનાવેલું છે તો એને પણ દાખલો પૂરો થયા પછી બંધ કરીશું. દેવાદારો એ ક્યાં આવી જશે? કાર્યશીલ મૂડીમાં આવી જશે. એની એન્ટ્રી થઈ ગઈ. સ્ટોક પણ કાર્યશીલ મૂડીમાં આવશે. એની પણ એન્ટ્રી થઈ ગઈ. એના પછી લેણી હુંડી. લેણી હુંડી આપણે લખવાની રહી ગઈ છે. એ પણ કાર્યશીલ મૂડીમાં જ આવશે. કાર્યશીલ મૂડીમાં દેખો જોઈએ લેણી હુંડી કેટલી છે? 20,000 અને 30,000. એટલે કે અહીંયા લેણી હુંડીમાં વધારો થાય છે. લેણી હુંડી એટલે શામાં આવે? ચાલુ મિલકતોમાં. અને ચાલુ મિલકતમાં જો વધારો થાય છે તો આપણે શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. તો અહીંયા લેણી હુંડીમાં જે વધારો છે એ આપણે કાર્યશીલ મૂડીમાંથી બાદ કરીશું. તો અહીંયા કાર્યશીલ મૂડીમાં બાદમાં આપણે લખીશું લેણી હુંડીમાં વધારો. કેટલા રૂપિયા વધારો થાય છે? 10,000. તો ચાલુ મિલકતો જે દેવાદાર, સ્ટોક અને લેણી હુંડી ત્રણેયમાં વધારો થાય છે તો એ રકમ આપણે બાદ કરી દઈએ છીએ. તો એ કામ પૂરું થઈ જાય છે 3 વિગતનું. એના પછી તમને આપ્યું છે હાથ પર રોકડ અને બેંક સિલક. તો આ બંને શામાં આવશે? રોકડ અને રોકડ સમકક્ષ વિગતોમાં આવશે. તો બંનેની શરૂઆતની બાકી જોઈએ તો 15,000 10,000 એટલે 25,000 રૂપિયા થશે. શરૂઆતની રોકડ સિલક બેંક સિલક કેટલી થાય છે? 25,000. તો
તો એ તમારે અહીંયા જે આપણે રોકડ પ્રવાહનું પત્રક બનાવીએ છીએ તો અહીંયા લખ્યું છે દેખો, શરૂની રોકડ અને રોકડ સમાનની બાકી, તે બંનેનું ટોટલ અહીંયા લખી દઈએ છીએ 25,000. કઈ રીતે? તો રોકડ 15,000 છે શરૂઆતમાં અને બેંક સિલક કેટલી છે 10,000. તો એ બંને ભેગા 25,000 રૂપિયા અહીંયા વચ્ચેના કોલમમાં લખી દઈએ છીએ. બરાબર. તો દેખો અહીંયા આપણે તમામ વિગતોનું કામ પૂર્ણ થઈ જાય છે. તો હવે શું કરીશું, જે આપણે ખાતા બનાવ્યા છે એ ખાતાને બંધ કરીશું. સૌથી પહેલા કરવેરાની જોગવાઈની વાત કરીએ તો 35 અને 50 એટલે 85,000 રૂપિયા સરવાળો થશે. અહીંયા પણ 85,000, 85 માંથી 40 જશે એટલે કેટલા વધે 45,000. બરાબર. હવે દેખોનો મતલબ એ થયો કે શરૂઆતમાં 40,000 બાકી છે, 50,000 આખરમાં બાકી છે, 35,000 કરવેરા ચૂકવીએ છીએ. તો આ 45,000 રૂપિયા છે એ શું કરીશું, ચાલુ વર્ષની જોગવાઈ છે કરવેરાની. શું છે? ચાલુ વર્ષની જોગવાઈ. એને આપણે લખીશું નફા નુકસાન ખાતે. અહીંયા લખીશું જોગવાઈ, ચાલુ વર્ષની જોગવાઈ. કરવેરાની જોગવાઈની જમા બાજુ 45,000 છે એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. તો આપણે અહીંયા ઉધાર બાજુ છે તો અહીંયા લખી દઈશું કરવેરાની જોગવાઈ ખાતે. અને એ જોગવાઈ કેટલા રૂપિયા છે? અહીંયા કરવેરાની જોગવાઈ 45,000. તો એ રકમ લખી દઈએ છીએ 45,000. ચલો, એક કામ ક્લિયર થઈ ગયું. એના પછીનું જે ખાતું હોય એ બંધ કરીશું, જમીન મકાન. દેખો અહીંયા જમીન મકાનનું ટોટલ થશે 2 લાખ, અહીંયા 2 લાખ. દેખો અહીંયા કોઈ બાકી આવતી નથી એટલે જમીન મકાનનું કામ પૂર્ણ થઈ ગયું. એની કોઈ વિગત આપણે લખવાની રહેશે નહીં. યંત્રોમાં જોઈએ, દેખો અહીંયા ટોટલ થશે 2 લાખ અને 10,000. અહીંયા ટોટલ થશે 2 લાખ 10,000. 2 લાખ 10,000 માંથી 80,000 માઇનસ કરીએ તો જવાબ શું આવશે? 1,30,000. કેટલો જવાબ આવશે? 1,30,000. એક વસ્તુ આપણે યાદ રાખીએ છીએ કે કોઈ પણ મિલકતોમાં જો ઉધાર બાજુ તમારે જવાબ આવે છે તો એને આપણે શું કહીશું? ખરીદી. કારણ કે ખરીદીની નોંધ શું થશે? જે તે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે. તો અહીંયા ઉધાર બાજુ 1,30,000 શું બતાવે છે? ખરીદી બતાવે છે. માટે આપણે અહીંયા લખીશું બેંક ખાતે ખરીદી. જમા બાજુ આવે છે તો એ ઘસારો હોઈ શકે અથવા તો વેચાણ હોઈ શકે. પરંતુ ઘસારાની વિગત આપેલી હશે એટલે એ શું લખી શકાય? આપણે વેચાણ તરીકે લખી શકીએ. તો અહીંયા યંત્રોની ખરીદી આપણને મળે છે 1,30,000. બીજી બાબત કે યંત્રોની ખરીદી કરવામાં આવે તો રોકડની શું થશે? જાવક થશે. તો આપણે રોકડ પ્રવાહના અંદર બાદમાં લખીશું. પરંતુ કઈ પ્રવૃત્તિમાં લખવાનું રહેશે? તો કોઈ પણ મિલકતો અથવા તો બિન કાયમી રોકાણોની ખરીદ વેચાણ આપણે ક્યાં લખીએ છીએ? રોકાણ પ્રવૃત્તિમાં. તો મિલકતોની ખરીદી અથવા તો વેચાણ આપણે રોકાણ પ્રવૃત્તિમાં લખીશું. તો રોકાણ પ્રવૃત્તિમાં લખીએ પહેલા જોઈ લઈએ છીએ યંત્રોની ખરીદી કેટલી છે? 1,30,000. તો અહીંયા લખેલું છે દેખો રોકાણ પ્રવૃત્તિ. બાદમાં આપણે લખીશું અહીંયા યંત્રોની ખરીદી. કેટલા રૂપિયા છે? 1,30,000. તો અહીંયા કામ આપણું પૂર્ણ થઈ જાય છે. તો આ પ્રમાણે જવાનું રહેશે. હવે આપણે જે ખાતાઓ બનાવ્યા છે કરવેરાની જોગવાઈ, જમીન મકાન, યંત્રો, એનું પણ કામ પૂર્ણ થઈ જાય છે. તો તમામ બાબતો અહીંયા આપણે લખી દઈએ છીએ. તો હવે રોકડ પ્રવાહનું પત્રક આપણે આગળ બનાવીશું. તો સૌ પ્રથમ શું કરીએ છીએ? અહીંયા જે પણ ઉમેરાની જે રકમો છે એનું ટોટલ કરી દઈએ છીએ, સરવાળો કરી દઈએ છીએ. તો એ સરવાળો કેટલો થશે? ટોટલ કરીએ છીએ એકવાર. દેખો સૌથી પહેલા છે 10,000, 30,000, 20,000, 30,000, 50,000, 25,000 અને 45,000. તમારું ટોટલ થાય છે 2,10,000. કેટલું? 2,10,000. હવે શું કરવાનું હોય છે? દેખો આપણે અહીંયા લખ્યું છે ઉમેરો. શરૂઆતની રકમ કેટલી છે? 18,000. એમાં આપણે 2,10,000 ઉમેરી દઈશું. તો આપણો જવાબ આવે 2,28,000. એટલો જવાબ આવે અહીંયા 2,28,000. એના પછી અહીંયા બાદ. તો બાદમાં તો કોઈ રકમ છે નહીં. તો આપણે શું કરીશું? એનો એ જવાબ અહીંયા લખીશું. કેટલા રૂપિયા? 2,28,000. ચલો, એના પછી છે અહીંયા કાર્યશીલ મૂડીમાં ફેરફાર. તો ઉમેરો કરવાનો છે. ઉમેરાનું ટોટલ કેટલું થાય છે? અહીંયા 28,000. તો આપણે 28,000 ઉમેરો કરી દઈશું. અહીંયા તમારો જે જવાબ છે 2,28,000, એમાં આ રકમ છે ઉમેરીશું 28,000 એટલે પ્લસ 28,000. તમારો જવાબ થશે 2,56,000. હવે આ રકમો છે બાદ. તો આનું જે ટોટલ છે એ આપણે બાદ કરવાનું રહેશે. તો એનો સરવાળો કરીએ છીએ. કેટલો થશે? 4,000, 40,000, 32,000 અને 10,000. એ ટોટલ થાય છે અહીંયા 86,000.
હવે એક કામ કરીએ છીએ, અહીંયા જગ્યાનો થોડો પ્રોબ્લેમ છે, તો આપણે એ જે ચૂકવેલ કરવેરા છે એને આપણે એક સ્ટેપ નીચે લખી દઈએ છીએ, એટલે આપણે ત્યાં આગળ લખી શકાય ચૂકવેલ કરવેરા. એક કામ કરીએ છીએ, અહીંયા ચૂકવેલ કરવેરા કેટલા છે? 35,000. ઓકે, ચલો ડન. હવે આપણું ટોટલ થાય છે 2,56,000. એમાંથી આપણે બાદ કરવાની રકમનું ટોટલ થાય છે 86,000. -86,000 એટલે જવાબ આવશે અહીંયા 1,70,000. એમાંથી ફરી લખ્યું છે બાદ ચૂકવેલ કરવેરા, તો આ રકમ પણ બાદ કરવાની છે, એટલે 1,70,000 માંથી 35,000 આપણે બાદ કરીશું, જવાબ આવશે અહીંયા 1,35,000. બરાબર, આ આપણો ફાઇનલ જવાબ છે પહેલી પ્રવૃત્તિ. અહીંયા લખ્યું છે કે કામગીરીની પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ 1,35,000. 1,35,000 આપણે અહીંયા પણ લખી દઈશું. આપણો ફાઇનલ જવાબ છે પહેલી પ્રવૃત્તિનો. એટલે કામ ક્લિયર. આગળ બીજી પ્રવૃત્તિ જોઈએ. હવે રોકાણ પ્રવૃત્તિ. રોકાણ પ્રવૃત્તિમાંથી અહીંયા ઉમેરામાં તો કશું છે જ નહીં, તો યંત્રોની ખરીદી બાદમાં છે, તો આપણે શું કરીશું? અહીંયા લખી દઈએ 1,30,000. હવે એક કામ કરીએ છીએ, દેખો અહીંયા કશું નથી, તો 0 રકમ છે. હવે એ 0 માંથી 1,30,000 બાદ કરીએ એટલે અહીંયા જવાબ કેટલો આવે? તો એ રહેશે -1,30,000. એનો મતલબ એ થાય છે કે અહીંયા રોકડની જ આવક વધારે છે આવક કરતા, તો રોકાણ પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો રહેશે? -1,30,000. એ રકમ પણ આપણે બહાર લખી દઈએ છીએ, એટલે જે બીજા નંબરની પ્રવૃત્તિ છે એનો જવાબ પણ મળી જાય છે. હવે જઈએ છીએ નાણાકીય પ્રવૃત્તિમાં. તો નાણાકીય પ્રવૃત્તિમાં જે ટોટલ છે એ જોઈએ તો કેટલું થશે? 1,00,000 ઉમેરામાં, અને બાદ કરવાની જે રકમ છે એનું ટોટલ જોઈએ તો એ કેટલું થશે? 2,50,000, એટલે 2,92,000 થશે. સોરી, 20,000 જ છે, તો ફરી ટોટલ કરીએ છીએ 20,000, 50,000 અને 42,000. એ ટોટલ થશે 1,12,000. કેટલું થશે? 1,12,000. હવે 1,00,000 રૂપિયા આપણે ઉમેરામાં છે અને બાદમાં રકમ છે 1,12,000, એટલે નાણાકીય પ્રવૃત્તિનો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે -12,000. એને આપણે અહીંયા લખી દઈએ છીએ -12,000. ક્લિયર. હવે આપણે ત્રણેય પ્રવૃત્તિનું ટોટલ કરી દઈએ છીએ. પહેલી પ્રવૃત્તિનું ટોટલ છે 1,35,000. ત્યારબાદ બીજી પ્રવૃત્તિમાં છે -1,30,000 અને ત્રીજી પ્રવૃત્તિમાં છે -12,000. જવાબ આવશે -7,000. કેટલો? -7,000. તો અહીંયા આપણે લખીશું રોકડ અને રોકડ સમાનતામાં ઘટાડો, કારણ કે આપણો જવાબ માઇનસમાં આવે છે 7,000. ક્લિયર. હવે શરૂઆતની રોકડ શિલ્લક કેટલી હતી? 25,000. તો એને આપણે બીજા નંબરમાં નહીં, ડાયરેક્ટ અહીંયા લખી દઈએ છીએ ત્રીજા નંબરમાં 25,000. એને ઉમેરવાની હોય છે. શું કરવાની હોય? પ્લસ કરવાની હોય. એટલે -7,000 અને 25,000, એટલે એનો જવાબ કેટલો આવશે? 18,000. આ 18,000 એ શું રહેવું જોઈએ? તો આખરની રોકડ અને રોકડ સમાનની બાકી હોવી જોઈએ. તો એના માટે આપણે જોઈ લઈએ છીએ કે આખરની બાકી રોકડ ને રોકડ સમાનમાં કેટલી આપેલી છે. દેખો અહીંયા આપ્યું છે હાથ પર રોકડ કેટલી છે? 10,000 અને બેંક શિલ્લક કેટલી છે? 8,000. બંનેનું ટોટલ કરીએ તો જવાબ કેટલો આવે? 18,000. આખરની રોકડ બેંક શિલ્લક 18,000 છે. અહીંયા આપણો જે જવાબ છે એ જવાબમાં પણ આપણને કેટલા રૂપિયા મળી જાય છે? 18,000. એનો મતલબ એ થયો કે આપણે જે એક્ઝામ્પલ ગણ્યો છે એ 100% સાચો હોવો જોઈએ. આ સાથે આ એક્ઝામ્પલનું કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે મિત્રો, રોકડ પ્રવાહનું પત્રક જે છે એને ઓનલાઈન સમજાવવું થોડુંક કામ એનું ડિફિકલ્ટ છે. આ તો આપણે ખૂબ જ સરળ પ્રકારનો એક્ઝામ્પલ લીધો છે. છતાંય તમને આમાં ક્યાંય ડાઉટ રહી ગયો હોય તો તમે એના માટે કમેન્ટ કરી શકો છો. આવનારા લેક્ચરમાં વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એનાથી તમારી વધુ પ્રેક્ટિસ થશે અને આ ચેપ્ટરને સમજવા માટે આજ સુધી શીખેલી તમામ બાબતોને આપણે ઉપયોગમાં લેવાની રહેશે. ડિવિડન્ડની ચૂકવણી છે, મિલકતોની ખરીદ વેચાણ છે, ઘસારો છે, કરવેરાની જોગવાઈઓ છે, પ્રેફરન્શિયલ મૂડી પરત કરવાની વાત છે, ડિબેન્ચર ઇસ્યુ કરવા, પરત કરવા, તમામ બાબતો જે આજ સુધી તમે શીખ્યા છો અગાઉના 4-5 વર્ષમાં એકાઉન્ટ વિષયમાં, એ તમામ વિગતોની જો તમને આઈડિયા છે તો આ ચેપ્ટર વધુ સારી રીતે સમજી શકાય છે. તો આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.